જો હું એલા નાની શું ખાઈ તું પતંગ લે આ તું આનાથી પતંગ નો ચગે ને એટલે હવે ગેસ વાળા ફુગા આ તો પૂછી જો એને એ ઉપર નથી જતું બોલો એમ નહીં ગેસ વાળું જોઈ ગેસ વાળા જોઈ ગેસ વાળા ભલે મહેંગું હોય પણ ગેસ વાળું લે આ તો વેપારી બી નો થયો જો પક્કા આવા બાના આવી જાય ગેસ વાળું ના નો લીધું જો નાનાજી ફૂગો લઈ દેતા હતા પણ નો મેળ આવ્યો ગેસ વાળું લેવાનું હતું આ હવા વાળું છે હાઇડ્રોજન સીએનજી એક કામ કરીને આપણે 4 વ્હીલમાંથી સીએનજી નો બાટલો એવું છે ઠીક તમે ભજીયા ખાઈને ભરી હતો હે ભજીયા ખાવ એટલે બધાય જાય તને કઈ છે તને કઈ તને કઈ સીએનજી નાઇટ્રોજન ને બધું એમાં આવ્યું જો તો ચાલો મિત્રો જો આજે 10:15 વાગ્યા છે અને આપણે હજી ઉઠ્યા જ છીએ એટલે શું છે કે આ બધા ફૂગો લેતા હતા પણ નો મેળ આવ્યો તો હવે ધીમે ધીમે જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે આગળ વધીએ જોવા આજે નાનીજી ક્યાં જાય છે ને શું કરે છે એ આપણે જોઈએ જો નાનાજી છે ને કાવ્યને લેવા આવ્યા છે નાનાજી હાલો 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 કાવ્યાને લેવા આવ્યા નહીં કાવ્યા હવે કઈ બાજુ જવાનું છે કાવ્ય પતંગ લેવા લે ડેકોરેશન કર્યું કેવું છે કાવ્યાની ફ્રેન્ડ પાછી બાય બાય કરતી છે હા એવું આ ઓલી જો પક્કાની ગુંજલી જો હા એની માં જો નાનાજી લઈ દે છે કાવ્યાને પતંગ ફિરકી આ ફિરકી થોડીક મોટી આપજો હા પતંગની ખરીદી થાય છે બોલો અને આ બાજુ જો ટ્રાફિક કાવ્યાબેનની પતંગો લેવાય છે અને ફિરકી કે મોટી આપો તો જો કાવ્યાને લઈને આવતા રહ્યા છે નાનાજી બરાબર ને એ કોણ લેવા આવ્યું તું હું ને ના લે અહીંયા શું કરે છે આ જો આને ભૂખે લાગી ગઈ ભગવાનની દ્રાક્ષ પેલા કાઢી લ્યો જો એના નખરા જો એના નખરા પતંગ આવી ને એટલે પતંગ પંજો લીધો પંજો જો પંજો લીધો ને ફિરકી લીધી હા આપણે 2 ચકાવશું હજી આપણે 20 કોડિયું લઈ આવશું 20 કોડિયું ના હજી 20 કોડી
અને પાક્કો દોરો એકદમ એવું છે. આ પક્ષીઓના ઓલા કપાઈ જાય કાકા. પક્ષીઓ મારવાના. નહીં લે પશુ પક્ષી નુકસાન થાય કા જો કાવ્યાને સમજ પડે છે કે બહુ ઊંચી નહીં ચગાવવાની, પક્ષીઓને નુકસાન થાય છે, ગળા કપાય છે. કાચા દોરાથી ચગાવવા, આ કાચો જ છે. પતંગ કપાઈ જાય તો ભલે કપાઈ જાય કાકા, હું પણ પક્ષીનું ગળું ન કપાવવું જોઈએ. તો તમે લોકો ઈ ધ્યાન રાખજો. આ વર્ષે ઘણા બધાની પતંગ કપાવાની છે. કાવુબેનની પતંગ આવી ગઈ છે એમ ને? હા જોરદાર લઈ આવ્યા છે. અને તમે હવે ઓલી વાત કરવાના હતા એ તો કયો હવે? ભાઈ એમ પરબારું નહીં, હજી તો વાર લાગશે. હજી વાર લાગશે. હા. પણ હું છે હું ભાઈ, નહીં મારે મોડું હોય તો ઈ કહું, એમનું થોડો કહું. એવું છે. હા પણ આમ એટલે કાંઈક એનું ડિસ્ક્રિપ્શન તો આપો કે ભાઈ શું થયું છે. ડિસ્ક્રિપ્શન કાંઈ ન હોય. લ્યો કાવુબેન, તાર મમ્મીને કે દાંત કાઢમાં એને કઈ તું જમવાનું બને. આમ પછી થોડા હજી પછી કે મૂડ આવે ત્યારે. આમ રિલેક્સ થઈ જાય. હજી રિલેક્સ નથી, નહીં. હજી થાક નથી ઉતરો, આ કદી ઉતરો હજી. હજી પાછું યાદ આવી જાય, હમ. ટેન્શનમાં આવી જાય. ટેન્શન આવી જાય એટલે તો પછી? હજી નિરાંતે વાત. નિરાતે વાત. હા. પાણી તપેલા ગરમ મૂક્યા કેમ? દાદા આવી ગયા? હા નાવા જવાનું છે, લાઈટ વહી ગઈ. હા તો હવે બરાબર ગરમા ગરમ ફૂલે એવી રોટલી કરજે. જો તમે ફૂલેલી રોટલી મને કયો, મારી રોટલી બી જાય તમારા. હા તારાથી અમારે બીવું પડે છે. મારાથી તમે બીઓ. હા તે લે ઈ મારે કઈ જોવું પછી સુરત દાદા કઈ બાજુ વીતે છે. આમ જો તો ખરા એનું મોઢું તો જો મોઢમાં તો હોય જો ભાઈ, હોય એવું જ છે. એવું છે. ઠીક. દાદા હવે નાવા જાય છે. જો અવાજ આવ્યો ને, આવું છે મિત્રો. હાલો જમવા, હવે જમવાનું તૈયાર થાય છે. દાળ ભાત શાક રોટલી. લે 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 વચ્ચે આવી ગયા વિડીયોની. ગેસ બંધ કરવા આવ્યા હતા. ઠીક એવું છે. 5 કલાક ખોઈને ઉઠે ને હવે ચા પાણી પીવે, બીજું શું કામ છે. દાદા આવી ગયા છે જો, હુતા છે ક્યારના. આરામ કરવા દ્યો. એને 2 દિનો ઉજાગરો છે. કાવ્યા તોફાન ન કરતી હો, ચૂપ. તમે પીધી? પીવાઈ ગઈ? હોય પાછી પીવી છે? હાલ છે. ઈ બાને માઇન્ડ ફ્રેશ રહીને એમ. એટલે બકરી નથી, સા નથી. કેસ ખરી પણ 32 માં ચાની ને 32 ને ક્યાં છે? ચાંદા પડે એમ તો કહે છે. હે ચાંદા પડે એમ તો કહે છે. ચાંદા પડ્યા છે પણ બધાય કોમેન્ટ તો લખી છે. બધાએ કોમેન્ટો તો લખી છે. હવે એમાંથી એક દી બધાની કોમેન્ટ ઉપર પ્રયોગ કરતા જાઓ હે તો પછી ધીમે ધીમે સારું થઈ જાય. બાકી કાવ્યાને કયો તો એ હાવ સારું કરી દે. ડોક્ટર બનવાનું. કાવ્યા ડોક્ટર જ છે અમારે. તારે તો સ્કિનની ડોક્ટર બની જાય. કાકા હજી ચાંદામાં ફેર પડ્યો કે નહીં? એમ પડે એક દીમાં. લ્યો તમે ચા પી લો, ઠરી જાય નહીં તો. હા લાલ ચા છે લે. ને તો કેવી હોય? એમ તારી થોડી હોય ક્યારેક, જાવ એમ થોડી ચા હોય. તમે પી લીધી? માર તો ઈ તો હાથે હાથે બનાવી. બનાવી લઉં, કોઈ બનાવેલી ના પીવું. એની સ્ટાન્ડર્ડ ચા હોય. એક દી હો કાંઈ ના ના બોલ ને બોલ ને. એની ચા કરે ને તે સુગંધ આવે. આપણી ચા કરે, આપણે ચા કરીએ તો સુગંધ ન આવે. એને એલચી બેલચી વાળી હોય. એ બેટી કાંઈ ન હોય તોય. એમ એના હાથમાં એવું જાદુ છે. આપણે કહું દી કેવું તો અમને પીવડાવજો ને એવી કઈક આમ સુગંધ આવે એવી ચા. કાંઈ પછી પી લઉં. કાંઈ નહીં. પછી પીવડાવજો ફ્રેશ થાય પછી. ફ્રેશ. હજી એને ટેન્શન છે, હજી એને ટેન્શન છે એટલે હમણાં નહીં કાંઈ સરખું મેળ નહીં આવે હમણાં. હા કોને હા
હલકા માથું ઓળદો ટ્યુશનમાં જવાનું. સારું હાલો બીજું હું આળસ આવે છે હે આળસ આવે છે કાંઈ મમ્મીને આળસ નથી તો ભલે સારું હાલો ખાવું બેન ચા પાણી પી લ્યો જો જો આ ક્યાં જઈ આવ્યા એલા બપોર ટાણે તો બજારમાં. લે બજારમાં મને જ ખબર ય નહોતી મેં કીધું આ ક્યાંક ગયા લાગે અને લાઈટ જોઈ પાછી લાઈટ ને પંખો બે જોહે. કેમ વાડીએ ગયા હતા મારી મૂલીએ ગઈ હતી. એવું લે જો હું લઈ- જઈ આવ્યા તમે હા થાકી ગયા. થાકી ગયા હાલીને ગયા હતા બસ રિક્ષામાં ગયા તા. બે રિક્ષા બદલી તો એ તમે જોઈને. ગોળી લેતા આવ્યા હા લેતા આવ્યા. શું લાવ્યા પોલિક એસિડ હા ફોલિક એસિડ, મોઢાની ચાંદન દવા. મોઢાના ચાંદાની દવા બીજું સાલ સારી નથી મમ્મી સ્વેટર છે જો ટ્રે લીધી મેં 20 રૂપિયાની ટ્રે 30 રૂપિયાની. ઈ એટલાની જ આવે કઈ ત્યાં જાજુ નથી 10 વધુ લઈ લીધા બંગડી લીધી. 20 રૂપિયાની બંગડી જાવ જાવ 50 ની છે. 20 ની આવે હવે હાલ સુરતમાં જોઈએ એટલી સુરત લેવા ના, થોડું સુરત છે. જો કાવ્ય માટે ring લીધી. 5 રૂપિયાની રિંગ 2 હાલ પછી રૂપિયાની. હા જો આવી ગઈ ને. બટાડીને તે વસ્તુ. અને એક મસ્તીની વસ્તુ લીધી મારા માટે મેં 50 રૂપિયાનો ડ્રેસ જાવ એમાં 300 લગાવવાના. કેવો છે? છે ને સરસ. ઠીક હા એને પૈસા દીધા છે એટલે હવે કોને દીધા? કોણ દીધા તમે? તો જાવ તમે નથી દીધા. તો કોણે દીધા મારે કઈ પડ્યા જ નહીં ભેગા થઈ રહ્યા હતા. પા તને આપ્યા કોણે તો તમે દીધા. બસ તો પછી એમ કેટલી લીધી ભાઈ? મેળામાં ગયા તા અમે મેળામાં. હા મને ખબર જ હતી આ દુધિયા તળાવ પહોંચ્યા છે મેળામાં અને ઓલીને છે ને કાવ્યાને બિચારીને એને કઈ નથી ગયા તા. ગોળી પીવડાવી દીધી જાવ છું, એના હાથમાં લઈ ગોળી પીવડાવી દીધી હો કાવ્યાને નો માનો. હા એમ જો દાદા બેઠા કેવો રહ્યો પ્રોગ્રામ આ દાદા ટાટ ખાધી ખૂબ ઠંડી ખૂબ ઠંડી હતી ખૂબ ઠંડી કોહરા ઓહો મસ્ત એમપીમાં તો હોય જ ને ભાઈ બધું હતું. આ એની ખુરશી તૂટી ગઈ છે હવે ખુરશી લેવા જાવી પડે. હાલ પડે એમ નથી ખુરશી લઈ આવો ભાઈ મારા ખુરશી વગર ન હાલે ખુરશી લેતા આવી હવે કાલે નિરાતે કાલે નહીં અત્યારે જાઓ અત્યારે એમ અહીંયા થોડી દુકાન છે ન્યાય ન હોય એમ થોડી મળે ક્યાં કોઈ દુકાન તમારે? અહીંયા નવસારીમાં ન હોય તો ક્યાં હોય? સુરતમાં હોય. હા. હા. બોલો. હાલ હવે ચા બનાવી પાછી આ એક તો મારે ચા નોકરી પીધા કરે. ઘરે હોય નોકરી ચા પીધા કરે. લે. તો ચા જ પીવાની હોય ને બીજું હોય મારી નાનાજીની ને પપ્પાની બધાની કોઈ બનાવી નથી પીવી, તમારે એક જ પીવાની. પીવી છે ને નાનાજી તમારે અરે નહીં ચાલે ભાઈ નહીં ચાલે પારો વધી જાય નહીં ચાલે ચમ નહીં ચાલે ડાયાબિટીસનો તમારે પારો વધી જાય. ચાલશે ચા હા દાદાને તો ચાલે તમારે નહીં હો. એમ થોડી અરે કોટો સડી જાય અરે એમ હાલે કાંઈ અરે એમ નો હાલે બનાવી છે જો આ બગાહા આવે જ છે જો મોટા મોટા જો અરે એમ હાલે જ નહીં ફરજિયાત છે તો તું ફર્સ્ટ ક્લાસ આદુવાળી ચા બનાવી બરાબર પછી અમે પી ચાલો મિત્રો આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી જય દ્વારકાધીશ જય સ્વામિનારાયણ જય શ્રી રામ રામ ભગવાન નહીં હવે જય શ્રી રામ. હા. બધા આવી જાય રામ ભગવાનનું નામ લઈ લે જય શ્રી રામ તો બધાને જય શ્રી કૃષ્ણ